Good morning, students. In previous lecture of .NET, we have seen unstructured exception handling. આપણે એનો પ્રોગ્રામ રન કર્યો તો પણ જે લિથોમાં પ્રોગ્રામ આપેલો હતો એ એઝ ઇટ ઇઝ રન નહોતો થતો, બરાબર છે, એરર જનરેટ થતી હતી. તો આજે પેલા અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગનો પ્રોગ્રામ તમને બતાવું છું. પછી આપણે એમડીઆઈ ફોર્મની થિયરી કાલે જોઈ હતી, ખાલી ઓવરવ્યૂ જોયું હતું, બરાબર. આજે એટલે એમડીઆઈ ફોર્મની થિયરી પાછી ડિટેલમાં જોશું અને એનો પ્રેક્ટિકલ એ પરફોર્મ કરીને જોશું. ચલો, સ્ક્રીન બધાને વિઝિબલ છે ને? વિઝ્યુઅલ સ્ટુડિયો વિઝિબલ છે ને બધાને? ઓકે, ચલો તો પહેલા અહીંયા જોઈ લેજો ફોર્મની ડિઝાઇનમાં ડિવાઈડ બાય 0 વાળું જે એક્સેપ્શન છે ને એમાં જ આપણે અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગ કરશું. મેં અહીંયા બટન લખેલું છે અનસ્ટ્રક્ચર્ડ. આ બટનની ક્લિક ઇવેન્ટમાં જે અનસ્ટ્રક્ચર્ડનું કોડિંગ કર્યું છે ને એ ખાસ જોજો, કેમ કે પ્રોબ્લેમ એટલે થાય છે કે જે તમારો સિલેબસ છે ને એમાં જે કોડિંગને જે આપેલા છે ટોપિક્સ એ વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 પ્રમાણેના છે. હવે વિઝ્યુઅલ સ્ટુડિયોનું વર્ઝન નવું આવે ને એટલે શું થાય, એમાં ફ્રેમવર્ક નવું આવે. નવું ફ્રેમવર્ક આવે એટલે એની ફંક્શનાલિટી ઘણી બધી ચેન્જ થાય, બરાબર છે. હમણાં તમને એમડીઆઈ ફોર્મમાં એ ફંક્શનાલિટી ચેન્જ થયેલી છે એ જોવા મળશે, બરાબર. ચલો પહેલા આનું કોડિંગ જોઈ લે. અનસ્ટ્રક્ચર્ડ એરર હેન્ડલિંગમાં કયા કયા સ્ટેટમેન્ટનો યુઝ થાય, તો કે ઓન એરર ગો ટુ અને રિઝ્યુમ નેક્સ્ટ, બરાબર છે. આટલા સ્ટેટમેન્ટનો યુઝ થાય. હવે ઓન એરર ગો ટુમાં ગો ટુ 0 આવે, ગો ટુ લેબલ, લેબલ એટલે આપણે આમાં લેબલ ક્રિએટ કરવું પડે, ગો ટુ -1 આવે અને એક રિઝ્યુમ નેક્સ્ટ આવે. રિઝ્યુમ નેક્સ્ટ છે શું કરશે કે જે લાઈનમાં એરર જનરેટ થઈ છે રન ટાઈમ એરર એને સ્કીપ કરીને એના પછીની લાઈન છે એ એક્ઝિક્યુટ કરશે, બરાબર. ઓન એરર ગો ટુ 0 તો એ શું કરશે, ત્યાં સ્ટોપ કરી દેશે. -1 એ ત્યાં એક્ઝિક્યુશન સ્ટોપ કરીને મેસેજ ડિસ્પ્લે કરશે. ગો ટુ લેબલ એટલે લેબલ મતલબ કે અહીંયા જે નેક્સ્ટ સ્ટેપ નામનું લેબલ છે ને એમાં તમે જે કોડ લખ્યો હોય એ એક્ઝિક્યુટ થાય, બરાબર. કોડ જોઈ લઈ લાઈન બાય લાઈન. ઓન એરર ગો ટુ નેક્સ્ટ સ્ટેપ. આ નેક્સ્ટ સ્ટેપ નામનું લેબલ આપણે પછી ક્રિએટ કરવું પડશે, બરાબર છે. અહીંયા જે લખો એ ક્રિએટ કરવું પડે તમારે. dim result as integer. dim number 1 number 2 is integer. Number 1 equal to value of text box 1 dot text and number 2 equal to value of text box 2 dot text. Result equal to number 1 divide by number 2. હવે આ નંબર 2 એટલે બીજા ટેક્સ્ટ બોક્સમાં જો 0 એન્ટર કર્યો આપણે ભૂલથી તો ડિવાઈડ બાય 0 ની એરર આવે. એટલે આપણે ગો ટુ નેક્સ્ટ સ્ટેપ. તો નેક્સ્ટ સ્ટેપ શું છે અહીંયા ડિફાઇન કર્યું, લેબલ ડિફાઇન કર્યું. આ લેબલ એટલે કોડિંગનું લેબલ છે, તમારા ટૂલ બોક્સનું લેબલ નથી, બરાબર. નેક્સ્ટ સ્ટેપ, તો નેક્સ્ટ સ્ટેપમાં શું થવું જોઈએ, મેસેજ બોક્સમાં ડિસ્પ્લે થવું જોઈએ ડિવાઈડ બાય 0 એક્સેપ્શન, બરાબર. રન કરી જોઈએ આપણા એપ્લિકેશન. વેઇટ વેઇટ અહીંયા આપણે ફોર્મ 1 રન કરાવવાનું છે એટલે સેટ કરશું ફોર્મ 1. અહીંયા 8 0 અનસ્ટ્રક્ચર્ડ એક્સેપ્શન હેન્ડલિંગ જોવાનું છે. ક્લિક ઓન ધીસ ડિવાઈડ બાય 0 એક્સેપ્શન, બરાબર. આઉટપુટ ડિવાઈડ બાય 0 એક્સેપ્શન આવ્યું ને, શું કામ? તો કે 0 થી ડિવાઈડ કરવાની આપણે ટ્રાય કરી એટલા માટે. ક્લિયર બધાને? હા કે ના? થોડોક કોડિંગમાં ચેન્જ આવશે, ફ્રેમવર્ક ચેન્જ થાય છે એટલે. તમને આ રેકોર્ડિંગ આજે અપલોડ કરી દઈશ ને એટલે કોડ તમે આમાંથી લખી લેજો, બરાબર છે. ઓકે, ચાલો હવે એમડીઆઈ ફોર્મનો પ્રેક્ટિકલ જોઈ લે. વ્યવસ્થિત જોજો. તમારા લિથોમાં જે સ્ટેપ આપ્યા છે એ પ્રમાણે જ કરવાનું છે, પણ ડિફરન્સ કેટલો આવશે ખબર છે? લિથોમાં સ્ટેપ જે છે જૂના વર્ઝન પ્રમાણે એમાં એવું થાય કે એમડીઆઈ ફોર્મ એડ કરીને મેનુ સ્ટેપ કંટ્રોલ તમારે એડ કરવો પડે અને એમાં મેનુ ક્રિએટ કરવા પડે. હવે જે નવું ફ્રેમવર્ક આવે ને એમાં નવા ફ્રેમવર્કમાં અત્યારે જો અહીંયા ટાર્ગેટ ફ્રેમવર્ક આપ્યું છે 5.0. તમારો જે સિલેબસ છે એ 3.5 ફ્રેમવર્ક પ્રમાણે છે, બરાબર. એ પછી તો ઘણા બધા ફ્રેમવર્ક આવી ગયા છે. તો આ નવા ફ્રેમવર્કમાં કેવું છે, તમે જેવું એમડીઆઈ ફોર્મ એડ કરો ને એટલે એમાં મેનુ સ્ટ્રીપ કંટ્રોલ ઓટોમેટિક એડ થયેલું આવે, ક્રિએટ કરેલું આવે.
પછી જે સ્ટાન્ડર્ડ ટૂલ બાર, અહીંયા આપણે કેમ સ્ટાન્ડર્ડ ટૂલ બાર છે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં કે જેમાં ફ્રિકવન્ટલી યુઝડ ટૂલ્સ ડિસ્પ્લે થતા હોય, તો એવું સ્ટાન્ડર્ડ ટૂલ બાર બાય ડિફોલ્ટ ક્રિએટ થયેલું આવશે. તમારે શું કરવાનું રહેશે, ખાલી એ બધાનું કોડિંગ જ કરવાનું રહેશે. બરાબર, જોઈ લો તમે સ્ટેપ્સ કેવી રીતે એમડીઆઈ ફોર્મ ક્રિએટ થાય. પણ એના પહેલા એમડીઆઈ નું ફૂલ ફોર્મ કોઈના યાદ છે? ગઈકાલે મેં કરાવ્યું. એમડીઆઈ નું ફૂલ ફોર્મ કોઈને યાદ છે? What is the full form of MDI? યાદ હોય તો યસ ટાઈપ કરો, નહીતર નો ટાઈપ કરો. સંભળાય છે હું બોલું છું? યસ, મલ્ટિપલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ, રાઈટ. તો આપણે જે સિંગલ ફોર્મ રન કરીએ છીએ એને શું કહેવાય? એને કેવું ફોર્મ કહેવાય? આપણે અત્યાર સુધી પ્રેક્ટિકલ કર્યા તો એક સેપરેટ ફોર્મમાં જ કરીને. યસ, એસડીઆઈ. એસડીઆઈ નું ફૂલ ફોર્મ શું થાય? એસડીઆઈ નું ફૂલ ફોર્મ શું થાય? બોલો. સિંગલ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ. યસ, રાઈટ. બરાબર, ચાલો. તો હવે એમડીઆઈ ના સ્ટેપ્સ જોઈ લઈએ આપણે. રાઇટ ક્લિક ઓન યોર વિન્ડોઝ એપ્લિકેશન ઇન સોલ્યુશન એક્સપ્લોરર. ખાસ જોજો, સોલ્યુશન એક્સપ્લોરરમાં આ વિન્ડોઝ એપ્લિકેશનનું જે નામ આપેલું છે એની પર રાઇટ ક્લિક, જ્યાંથી તમે નવું ફોર્મ એડ કરો છો ત્યાંથી ક્લિક ઓન એડ ન્યૂ આઇટમ. બરાબર છે, એડ ન્યૂ આઇટમ. બાકી ફોર્મ એડ કરવું હોય તો સીધો વિન્ડોઝ ફોર્મનો ઓપ્શન જ આવે છે. હવે આ જે કેટેગરી છે એમાંથી અહીંયાથી સિલેક્ટ કરવાનું છે વિન્ડોઝ ફોર્મ્સ. બરાબર, વિન્ડોઝ ફોર્મ સિલેક્ટ કરો એટલે આ ટેમ્પલેટ્સ છે, ટેમ્પલેટ્સમાંથી એમડીઆઈ પેરેન્ટ ફોર્મ સિલેક્ટ કરીને એડ. સમજાણું એમડીઆઈ ફોર્મ ક્યાંથી એડ થાય? યસ ઓર નો? એમડીઆઈ ફોર્મ ક્યાંથી એડ થાય એ સમજાણું? સ્ટેપ ક્લિયર? હાલો, જેટલા જોઈન્ટ થયા ને એ બધા યસ કે નો લખવાનું છે. બે ચાર જણા લખી નાખે એવું નહીં ચાલે. પછી આ છે ને ગયા સેમેસ્ટર જેવું થાય કે યસ કે નો નો આન્સર કાંઈ ના આવે, પછી રિઝલ્ટ એ કાંઈ ના આવે, રિઝલ્ટ ફેલ નું જ આવે. ઓકે, ચાલો. નાઉ સી હિયર. અહીંયા એમડીઆઈ ફોર્મ આપેલું છે, એમાં જો મેં એમડીઆઈ ફોર્મ એડ કર્યું તો એમાં મેનુ સ્ટ્રીપ કંટ્રોલ બાય ડિફોલ્ટ આપેલો છે. નીચે ટૂલ બાર છે એ બાય ડિફોલ્ટ આપેલું છે. બરાબર છે, આ વસ્તુ આપણે કાંઈ ક્રિએટ કરવાની જરૂર નથી. જો જે વસ્તુ બાય ડિફોલ્ટ એડ છે ને એ અહીંયા આપેલું છે. આપણે મેનુ સ્ટ્રીપ એડ કરતા હતા તો અહીંયા એડ થતું હતું ને મેનુ સ્ટ્રીપ, પછી ટૂલ સ્ટ્રીપ. આ ટૂલ્સ માટે ટૂલ સ્ટ્રીપ છે. પછી સ્ટેટસ સ્ટ્રીપ, આ સ્ટેટસ સ્ટ્રીપ છે ને નીચે હોય અહીંયા. જો આ સ્ટેટસ તમારે જોવું હોય ને તો નોટપેડ કે એવી એપ્લિકેશનમાં જોજો તમે, નીચે લાઈન નંબર અને કોલમ નંબર ને એવું બધું બતાવશે. બરાબર, સ્ટેટસ સ્ટ્રીપ હોય. પછી ટૂલ ટીપ. ટૂલ ટીપ કોઈને યાદ છે? ટૂલ ટીપ કોને કહેવાય? કોઈને યાદ છે? શું થાય ટૂલ ટીપથી? ટૂલ ટીપ શું ડિસ્પ્લે કરે? કોઈ બી કંટ્રોલમાં ટૂલ ટીપ ઓપ્શન છે ને બધા કંટ્રોલમાં હોય. ટૂલ ટીપમાં તમે કાંઈ સેટ કરો ટેક્સ્ટ, એ ક્યાં ડિસ્પ્લે થાય? યાદ હોય તો યસ ટાઈપ કરો, નહીં તો નો ટાઈપ કરો. ટૂલ ટીપ ટેક્સ્ટનો યુઝ શું થાય? બોલો, યાદ છે કોઈને? ટૂલ ટીપનો યુઝ શું થાય? યસ ઓર નો? અંડરલાઈન? નો. યસ. યસ દર્શિલ, શું યુઝ થાય? યસ, કંટ્રોલ ઉપર માઉસ ઓવર કરીએ ત્યારે કંટ્રોલ રિલેટેડ જે કઈ ડિસ્ક્રિપ્શન આપણે લખ્યું હોય એ ડિસ્ક્રિપ્શન ખાલી ડિસ્પ્લે થાય. બરાબર, ટૂલ ટીપનો યુઝ થાય. ચાલો, તો આ તમારી સામે આખું એમડીઆઈ ફોર્મ ડિસ્પ્લે થયું છે, ડિઝાઇન થયેલું. હવે આમાં કોડિંગ કરવું હોય તો કેવી રીતે કરવાનું? જૂના વર્ઝન્સમાં એવું છે કે અહીંયા તમારે મેનુ સ્ટ્રીપ એડ કરવાનું, મેનુ સ્ટ્રીપમાં જે મેનુ એડ કરવા હોય એ બધા અહીંથી એડ કરવાના. પછી અહીંયા ક્લિક કરો ને એટલે તમને મેનુનું કોડિંગ છે ડબલ ક્લિક કરીને ઓપન થાય. પણ ન્યૂ ફ્રેમવર્કમાં આ વસ્તુ પોસિબલ નથી. એટલે શું કરવાનું થશે તમારે? પહેલા તો ફોર્મ ઉપર ડબલ ક્લિક કરીને કોડ ઓપન કરવાનો થશે. બરાબર છે,
કોડ ઓપન કરી અને અહીંથી ઇવેન્ટ્સ ઓપન થાય, બરાબર. હવે ઇવેન્ટ્સ છે એ કયા મેનુમાં કયું મેનુ સબ મેનુઝ એડ થયેલા છે એ જોવા હોય ને તો શું કરવાનું, મેનુ સ્ટ્રીપ ઉપર ક્લિક કરો, આ ટ્રાયેંગલ સાઇન ઉપર ક્લિક કરવાનું છે, ગો ટુ એડિટ આઇટમ્સ, બરાબર. જો મેનુ સ્ટ્રીપમાં ફાઇલ મેનુ, એડિટ મેનુ, વ્યૂ મેનુ, ટૂલ્સ મેનુ, વિન્ડોઝ મેનુ અને હેલ્પ મેનુ. ફાઇલ મેનુ ઉપર ક્લિક કરીએ, ડ્રોપ ડાઉન આઇટમ્સનું કલેક્શન આપેલું છે, ક્લિક ઓન ધીસ. એટલે તમને ફાઇલ મેનુમાં કયા સબ મેનુ છે ને આપશે, ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ, પ્રિન્ટ પ્રિવ્યુ, પ્રિન્ટ સેટઅપ અને એક્ઝિટ, બરાબર. આટલા સબ મેનુ ફાઇલમાં છે. એવી રીતે એડિટ મેનુ છે, તો એડિટનું ડ્રોપ ડાઉન આઇટમ્સ જોશો ને ક્લિક કરીને, એટલે એડિટમાં શું છે, અનડુ, રીડુ, કટ, કોપી, પેસ્ટ અને સિલેક્ટ ઓલ, બરાબર. આ બધું બાય ડિફોલ્ટ એડ થયેલું છે, કોડિંગ જ તમારે ખાલી કરવાનું છે, બરાબર. હવે ચાલો કોડ વિન્ડોમાં જોઈએ. આપણે ફાઇલમાં ઓપનમાં ઓપન ઉપર ક્લિક કરીએ ને તો અહીંયા જે વિન્ડોઝ ફોર્મ 1 છે, તો હા ફોર્મ 1 આમાં ઓલરેડી એડ થયેલું છે, બરાબર. ફોર્મ 1.vb છે એ ઓપન થવું જોઈએ ફાઇલમાં ઓપન ઉપર ક્લિક કરીએ ત્યારે. તો અહીંયા શું કરવાનું છે, આ ઇવેન્ટ્સ છે એમાંથી ઓપન મેનુ પેલા ગોતવું પડશે આપણે, બરાબર છે. સી ઓપન ટૂલ સ્ટ્રીપ મેનુ આઇટમ, બરાબર. એની કઈ ઇવેન્ટ, તો કે ક્લિક ઇવેન્ટ. હવે કેવું થશે આમાં, જે આ ઓપન મેનુ આઇટમ છે તો સેવ મેનુ આઇટમ છે ને એમાં વિઝ્યુઅલ સ્ટુડિયોએ આપણે રેડીમેડ કોડિંગ પ્રોવાઈડ કરેલું છે કે ઓપનમાં ક્લિક કરો એટલે ઓપન ફાઇલ ડાયલોગ બોક્સ ઓપન થાય ડાયરેક્ટ, એમાંથી તમે નવી ફાઇલ ઓપન કરી શકો, બરાબર છે. પણ આપણે અત્યારે એ નથી કરતા, ખાલી સીધું ફોર્મ 1 જ ઓપન કરીએ છીએ અહીંયાથી. તો એ ફોર્મ 1 ઓપન કરવા માટેનું કોડિંગ લખવું છે, એટલે અહીંયાથી આપણે આ બધી વસ્તુ છે એ કાઢી નાખવી પડશે, બરાબર છે. મારે ફોર્મ 1 ઓપન કરવું છે તો ફોર્મ 1 ડોટ શો. સમજાણું બધાને આટલું? અહીંયા એને સેવ બધા ડાયલોગ બોક્સીસ સાથે કોડિંગ આપણે રેડીમેડ પ્રોવાઈડ કર્યું છે. એને કોડિંગ કેવું આપ્યું છે ખબર છે, કે જેમ તમે માઇક્રોસોફ્ટ વર્ડ કે નોટપેડમાં ફાઇલમાંથી ઓપન ક્લિક કરો, સેવ ક્લિક કરો તો સેવ ફાઇલ ડાયલોગ બોક્સ, ઓપન ફાઇલ ડાયલોગ બોક્સ ઓપન થાય ને એવી રીતની આખી ફંક્શનાલિટી આપણે બાય ડિફોલ્ટ આપેલી છે. પણ અત્યારે સમજવા માટે આપણે એનો યુઝ નથી કરતા, ખાલી ફોર્મ 1 ડોટ શો નો યુઝ કરીએ છીએ. આટલું ક્લિયર બધાને મેં આજે કર્યું હોય, હા કે ના? બસ આટલાને જ ક્લિયર છે. ઓકે, ચલો એપ્લિકેશન રન કરીને જોઈ લઈએ. આપણે ઓપનનું કોડિંગ કર્યું છે એ એક જોઈ લઈશું, બરાબર છે. બીજા આપણે ઓપન બધા ડાયલોગ બોક્સીસ સાથેનું કોડિંગ છે ઓપ્શન જોશું ખરા એક વખત. પહેલા અહીંયા પ્રાયોરિટી સેટ કરી લઈએ. આપણે નામ શું કરવાનું છે, એમડીઆઈ ફોર્મ, બરાબર છે. એક મિનિટ, એના પહેલા આ એમડીઆઈ ફોર્મ છે ને એની કઈ સાઇઝ ડિસ્પ્લે કરવી એ સાઇઝ જોઈ લે પ્રોપર્ટીમાંથી. વિન્ડો સ્ટેટ નોર્મલ એની બદલે મેક્સિમાઇઝડ એટલે આખી સ્ક્રીનમાં ઓપન થશે, બરાબર છે. તમારો એમડીઆઈ ફોર્મ છે. ફોર્મ 1 ના બદલે એમડીઆઈ પેરેન્ટ 2. એક જ મિનિટ, આમાં ઓપ્શનમાં એમડીઆઈ પેરેન્ટ 2 એડ નથી થયું. વેઇટ, મેં એમડીઆઈ પેરેન્ટ 1 આમાં જે ક્રિએટ કરેલું છે ને એ બતાવું તમને. સેમ કોડિંગ છે ને સેમ ફોર્મ રન થશે, બરાબર છે.
આ એમડીઆઈ ફોર્મ છે એ રન થયું છે. ફાઇલમાં ઓપનનું કોડિંગ કર્યું છે આપણે. સી ફોર્મ 1 ઓપન થયું, બરાબર છે. એવી રીતે બાકી બધાનું અમુક ઇનબિલ્ટ કોડિંગ તો આપેલું જ છે ને. જો સેવ એઝ ઉપર મેં ક્લિક કર્યું એટલે સેવ એઝ ફાઇલ ડાયલોગ બોક્સ ઓપન થયું. એને કોડિંગમાં જ પ્રોવાઈડ કરેલું છે. આપણે ડાયલોગ બોક્સીસ જોયા હતા એની પહેલા, બરાબર છે. પછી ફાઇલમાં એક્ઝિટ ઉપર ક્લિક કરીએ એટલે તરત જ ફોર્મ એપ્લિકેશન છે તમારી સ્ટોપ થઈ જશે. એન્ડ નો યુઝ થાય. આપણે આનો યુઝ કરેલો છે એક વખત કે એપ્લિકેશનને ક્લોઝ કરવા માટે શું લખવું પડે, તો કે એન્ડ. સમજાણું બધાને? આઉટપુટ વિઝિબલ થયું હતું ને? હા કે ના? આઉટપુટ વિઝિબલ હતું ને બધાને? અને ક્લિયર થયું ને? ઓકે, ચલો તો ચેપ્ટર 4 ની અંદર અહીંયા આપણે એમડીઆઈ પૂરું કરી અને ચેપ્ટર 4 છે એ પૂરું કરીએ છીએ. ચેપ્ટર 4 માં કઈ કઈ વસ્તુ જોઈ આપણે, તો કે ડાયલોગ બોક્સીસ. 5 ટાઈપ્સ ઓફ ડાયલોગ બોક્સીસ હતા. કલર ડાયલોગ બોક્સ, ફોન્ટ ડાયલોગ બોક્સ, ઓપન ફાઇલ ડાયલોગ બોક્સ, સેવ ફાઇલ ડાયલોગ બોક્સ અને પ્રિન્ટ ડાયલોગ બોક્સ. પછી પ્રોસીજર્સ એન્ડ ફંક્શન્સ, આઇધર તો સબ્સ એન્ડ ફંક્શન્સ. ફંક્શન ડિફાઇન કરવા માટે ફંક્શન કીવર્ડનો યુઝ થતો હતો. ફંક્શન છે કમ્પલસરી વેલ્યુ રિટર્ન કરે જ. પ્રોસીજર અને ફંક્શન બે સેમ છે. સબ પ્રોસીજર ડિફાઇન કરવા માટે સબ કીવર્ડ યુઝ થાય. ડિફરન્સ એટલો જ છે કે સબ પ્રોસીજર વેલ્યુ રિટર્ન કરે જ એવું કમ્પલસરી નથી. ફંક્શનમાં તો કમ્પલસરી વેલ્યુ રિટર્ન કરાવવી પડે. પછી એક્સેપ્શન હેન્ડલિંગ જોયું, બે ટાઈપનું, સ્ટ્રક્ચર્ડ અને અનસ્ટ્રક્ચર્ડ. સ્ટ્રક્ચરની અંદર ટ્રાય કેચ ફાઇનલીનો યુઝ થાય. અનસ્ટ્રક્ચર્ડમાં ઓન એરર ગોટુ, ગોટુમાં ગોટુ લેવલ, ગોટુ 0, ગોટુ -1 અને રિઝ્યુમ નેક્સ્ટ આટલાનો યુઝ થાય. પછી આપણે શું જોયું, તો કે એમડીઆઈ ફોર્મ. એમડીઆઈ ફોર્મ કેવી રીતે ક્રિએટ કરવું, બરાબર છે. અને કેવી રીતે એમાં બાકીના ફોર્મ છે કે બાકીની ફંક્શનાલિટી છે એ રિલેટ કરવી. ક્લિયર બધાને આટલું? હા કે ના? યસ ઓર નો? ઓકે, ચલો તો હવે આજથી આપણે સાથે સાથે 5th ચેપ્ટર એ સ્ટાર્ટ કરી દઈએ. 5th ચેપ્ટર તમારા સિલેબસનું લાસ્ટ ચેપ્ટર છે. શું શું સ્ટડી કરવાનું છે એમાં, તો સ્ટાર્ટિંગ ઇનબિલ્ટ ફંક્શનથી થશે. મેથ ફંક્શન અને સ્ટ્રિંગ ફંક્શન્સ આવશે ઇનબિલ્ટ. પછી ડેટાબેઝ કનેક્ટિવિટી આવશે, બરાબર છે. હવે મેથ ફંક્શન અને સ્ટ્રિંગ ફંક્શન્સ છે ને, એમાં તમને ફંક્શન્સ બધા હું સમજાવીશ, બરાબર છે. બધા એક્સપ્લેન કરીશ. તમારા લિથોમાં એક્ઝામ્પલ જે આપેલું છે, કન્સોલ એપ્લિકેશનનું આખું એક્ઝામ્પલ આપેલું છે. મેથનું ને સ્ટ્રિંગનું બે ના આપેલા છે અહીંયા, બરાબર છે. આપણે અહીંયા વિન્ડોઝ એપ્લિકેશન રન કરીએ છીએ એટલે હું તમને એક એક એક્ઝામ્પલ વિન્ડોઝ એપ્લિકેશનનું બતાવી દઈશ. પછી બાકીના જે ફંક્શન્સ છે એ કેવી રીતે રન કરવા એ સમજાવીશ. એ ખાસ તમારે અસાઇનમેન્ટમાં એવી રીતે લખવાનું થશે. મેથ ફંક્શન્સ જેટલા છે એ બધા એક ફોર્મની અંદર જ રન કરવાના છે. એક એક ફંક્શન માટે અલગ અલગ ફોર્મ બનાવવાની જરૂર નથી, બરાબર છે. હવે કેવી રીતે કરવું એ હું તમને હમણાં સમજાવી દઈશ. પેલા મેથ ફંક્શન્સ કયા કયા છે, શું છે એ જોઈ લે. સ્ટ્રિંગ ફંક્શન્સ કયા કયા છે જોઈ લે, બરાબર છે. ચાલો, એક જ મિનિટ. ચાલો, ઇનબિલ્ટ ફંક્શન્સ, મેથેમેટિકલ ફંક્શન્સ. મેથ ફંક્શન્સ એટલે મેથેમેટિકલ ઓપરેશન્સ જે કંઈ ડાયરેક્ટલી પરફોર્મ કરી શકીએ ને, જે ફંક્શન્સ આપને સિસ્ટમ પ્રોવાઈડ કરે, તમારું ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે, એને કહેવાય ઇનબિલ્ટ ફંક્શન્સ, બરાબર છે. હવે આ ઇનબિલ્ટ ફંક્શન્સનો યુઝ શું છે, કયા કયા છે જોઈએ. મેથ ફંક્શન્સ આર વેરી યુઝફુલ ફંક્શન્સ when we need to perform mathematical operations such as to find a square root, absolute number, exponential value, and log value. So for all this we have inbuilt functions in VB.NET.
To use these math functions, import system.math namespace. ખાસ કરીને આ જોજો કઈ નેમસ્પેસ નો યુઝ થશે, system.math નો, બરાબર છે. કેવી રીતે યુઝ કરવો આપણે જોઈ લેશું હમણાં. ઓકે, ચલો. To use math functions, import this namespace. કયા કયા મેથેમેટિકલ ફંક્શન્સ હોય એ જોઈ લે. ABS એબ્સોલ્યુટ વેલ્યુ, એક્સપોનન્ટ વેલ્યુ, XP ફિક્સ, INT, log, રાઉન્ડ, RND એન્ડ સ્ક્વેર રૂટ. આટલા મેથ ફંક્શન્સ છે. કયા ફંક્શનનો કયો શું યુઝ છે જોઈએ હવે આપણે. નેમ સ્પેસ કઈ ઇમ્પોર્ટ કરવાની ખાસ યાદ રાખજો, system.math. નહીતર એકેય મેથ ફંક્શન છે એ વર્ક નહીં કરે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં તમારે કાંઈ પણ એની ઇનબિલ્ટ ફેસિલિટી યુઝ કરવી હોય ને, ફંક્શનાલિટી, તો એની હેડર ફાઇલ કે નેમ સ્પેસ તમારે ઇમ્પોર્ટ કરવી જ પડે. હવે નેમ સ્પેસ શું છે તો કે સી અને C++માં stdio, co, iostream આવી હેડર ફાઇલ યુઝ કરતા હતા. આ તમને પ્રિન્ટએફ, સ્કેનએફ ની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરતું હતું, બરાબર છે. એવી રીતે ડોટનેટમાં જે હેડર ફાઇલ હોય ને એને શું કહેવાય, નેમ સ્પેસ, કે જે આપને અલગ અલગ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે રેડીમેડ. ઓકે, સમજાણું નેમ સ્પેસ એટલે શું બધાને? હા કે ના? નેમ સ્પેસ એટલે શું, ક્લિયર ને? યસ સર નો? ઓકે, ચલો. હવે ABS returns the absolute value of a specified number. Absolute value એટલે કેવી રીતે absolute value રિટર્ન કરશે જોઈ લે. જો અહીંયા dim number 1 as double, math.abs 50.3, output 50.3. dim number 2 as double, math.abs તમે માઇનસ વેલ્યુ એન્ટર કરશો તો એની એબ્સોલ્યુટ એટલે કે પ્લસ વેલ્યુ રિટર્ન કરશે, બરાબર. એવી રીતે EXP એટલે એક્સપોનેન્શિયલ વેલ્યુ રિટર્ન કરે. returns a double value containing e એટલે exponent value raised to the specified power. તમે અહીંયા 2 લખો ને, exponent 2 એટલે e raised to 2. તમારે ખબર છે મેથ્સમાં આવું આવતું, સ્મોલ e, અને ઉપર તમે જે પાવર વેલ્યુ લખો એ પ્રમાણે વેલ્યુ રિટર્ન થાય. તો અહીંયા 2 પાસ કર્યું છે તો e raised to 2 ની વેલ્યુ શું થાય, 7.39 તમને ડાયરેક્ટ રિટર્ન કરશે. પછી છે ફિક્સ, તો શું કરશે, ઇટ રિમૂવ્સ ધ ફ્રેક્શનલ પાર્ટ ઓફ નંબર એન્ડ રિટર્ન ધ રિઝલ્ટિંગ ઇન્ટીજર વેલ્યુ. અહીંયા મેથ.ફિક્સમાં -8.4 પાસ કર્યું છે તો આઉટપુટ શું આવે, -8. પછી it removes the fractional part of number and return the resulting integer value. It returns the smallest integer value for negative numbers. બરાબર છે. જોજો અહીંયા ખાસ આ યાદ, ફિક્સ અને ઇન્ટીજર નો ડિફરન્સ ખાસ જોજો. બે છે ફ્રેક્શનલ પાર્ટ રિમૂવ કરીને ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે, પણ ફિક્સ છે શું રિટર્ન કરશે તો કે -8.4 માંથી 0.4 કાઢીને સીધું -8 આપ્યું. પણ આ જે ઇન્ટીજર છે શું કરશે તો કે વેલ્યુમાંથી ફ્રેક્શનલ પાર્ટ રિમૂવ કરશે અને રાઉન્ડિંગ કરી અને એનાથી નાની ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. અહીંયા -8.4 છે તો -8 કરતા નાનું કોણ હોય, -9. 0.4 રિમૂવ કરી દીધા અને -9 આપને રિટર્ન કર્યા. પણ અહીંયા જો +8.4 હોત તો શું રિટર્ન કરત, તો શું વેલ્યુ રિટર્ન કરત આપને? આન્સર આવડે છે કોઈને? યસ, 7. ફ્રેક્શનલ પાર્ટ રિમૂવ કરીને એનાથી એક નાની ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે. સમજાણું બધાને? શું કામે 7 રિટર્ન કરશે પ્લસમાં? હા કે ના? બોલો, યસ ઓર નો? ઓકે, બાકી બધા શું કરે છે, હવા ખાય, જવાબ જ નથી આપતા કઈ? ઓકે, ચાલો જાયગા તો ખરા બધા. ચાલો, પછીનું ફંક્શન છે લોગ. શું રિટર્ન કરે તો કે લોગ વેલ્યુ, math.log2. તો 2 ની લોગ વેલ્યુ તમને ખબર છે, લોગ ટેબલમાં જોતા ને પેલા મેથ્સમાં 10th સ્ટાન્ડર્ડમાં અને 9th સ્ટાન્ડર્ડમાં, તો તમે લોગ ટેબલમાં 2 ની વેલ્યુ જોવો ને તો 0.6931 હોય, જે વેલ્યુ હોય એની લોગ વેલ્યુ રિટર્ન કરે, બરાબર છે. RND રેન્ડમ ફંક્શન, રેન્ડમ વેલ્યુઝ રિટર્ન કરે, બરાબર છે. એના માટેનું ફંક્શન છે રેન્ડમાઇઝ. જોજો ખાસ, it generates a random number which returns a values between 0 and 1. આ RND રેન્ડમ ફંક્શન છે ને,
એ રેન્ડમ વેલ્યુ રિટર્ન કરે પણ પોઈન્ટમાં રિટર્ન કરે અને ખાસ 0 અને 1 વચ્ચેની વેલ્યુ જ રિટર્ન કરે, બરાબર. જો ડિફોલ્ટ તમે યુઝ કરો તો. પણ અહીંયા કેવી રીતે યુઝ કરેલું છે જોજો. dim number1 એઝ ઇન્ટીજર પછી ઇન બ્રેકેટ 6 ઇન્ટુ rnd એટલે રેન્ડમ પ્લસ 1 એટલે 6 ઇન્ટુ રેન્ડમ એટલે એ તમને કઈ વેલ્યુ રિટર્ન કરશે 1 to 6 વચ્ચેની, કેમ કે આ રેન્ડમ છે 0 અને 1 વચ્ચે રિટર્ન કરે અને ઇન્ટુ 6 કર્યા એટલે 1 અને 6 વચ્ચેની વેલ્યુઝ રિટર્ન કરશે, રેન્ડમ વેલ્યુઝ. જો તમે આવી રીતે યુઝ નથી કરતા, સીધે સીધું આ રેન્ડમ ફંક્શન લખો છો, તો તમે જેટલી વાર બટન ક્લિક કરો ને, બટનની ક્લિક ઇવેન્ટમાં આ ફંક્શન કોલ કર્યું હોય તો જેટલી વાર બટન ક્લિક કરો ને એટલી વાર જુદી જુદી વેલ્યુ રિટર્ન કરે, પણ 0 અને 1 વચ્ચેની જ વેલ્યુ રિટર્ન કરે, એ સિવાયની કે વેલ્યુ રિટર્ન ના કરે. પછીનું ફંક્શન છે રાઉન્ડ. તો રાઉન્ડ શું રિટર્ન કરશે? જે તે વેલ્યુ છે એનું રાઉન્ડિંગ કરશે. ઇટ ઇઝ યુઝ ટુ રિટર્ન હોલ નંબર નિયરેસ્ટ ટુ વેલ્યુ ફોર ધ સ્પેસિફાઈડ નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ. કેવી રીતે? તમે મેથ્સમાં કંઈ બી કેલ્ક્યુલેશન કરતા હોય અને આન્સર તમારો 8.8 આવ્યો તો તમે એનો આન્સર રાઉન્ડિંગ કરીને 9 લખશો ને, બરાબર. તો એને કહેવાય વેલ્યુનું રાઉન્ડિંગ કર્યું. અહીંયા મેથ ડોટ રાઉન્ડ 4.4, પોઈન્ટ પછી 4 છે એટલે રાઉન્ડિંગ વેલ્યુ આવી 4, પણ 0.5 થી વધારે હોય તો આની વેલ્યુ હોય તમને રાઉન્ડિંગ કરીને 5 રિટર્ન કરત, બરાબર. પછી સ્ક્વેર રૂટ, તો કે રિટર્ન્સ એ ડબલ વેલ્યુ સ્પેસિફાઈંગ ધ સ્ક્વેર રૂટ ઓફ એ નંબર. 4 છે એનું સ્ક્વેર રૂટ શું થાય 2, બરાબર છે. તો એ સ્ક્વેર રૂટ રિટર્ન કરશે. કયા કયા ફંક્શન્સ જોયા? એબીએસ, એક્સપોનેન્ટ, એબ્સોલ્યુટ, એક્સપોનેન્ટ, ફિક્સ, ઇન્ટીજર, લોગ, રેન્ડમ, રાઉન્ડ અને સ્ક્વેર રૂટ. સમજાણા પેલા બધા મેથ ફંક્શન્સ, ઇનબિલ્ટ ફંક્શન્સ ક્લિયર બધાને? હા કે ના? ઓકે, ચાલો એક ફંક્શન તમને રન કરીને બતાવું છું, કોઈ પણ એક. બાકીના તમારે એક જ પ્રોગ્રામની અંદર રન કરીને અસાઇનમેન્ટમાં લખવાનું રહેશે, બરાબર છે. આમાં કન્સોલ એપ્લિકેશન આપી છે, આપણે વિન્ડોઝ એપ્લિકેશનથી કરશું, બરાબર. ચલો એબીએસ વાળું એક તમને રન કરીને બતાવું છું. ફોર્મ 1 ની અંદર આ બટન છે એનું નામ આપણે આપી દઈએ. હવે તમારે ખાસ શું કરવાનું છે, જે ફંક્શન રન કરતા હોય ને જે બટનથી, એ ફંક્શનનું નામ બટનમાં લખી નાખવાનું, બરાબર છે. અહીંયા આપણે એબીએસ લખી નાખ્યું, એબ્સોલ્યુટ વાળું રન કરશું એટલા માટે. અહીંયા લેવલ છે એમાં જ આપણે આન્સર રિટર્ન કરશું. એક જ ટેક્સ્ટ બોક્સ જોશે આમાં, બરાબર છે, કેમ કે એક જ ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ એન્ટર કરતા જાય એનો આન્સર આપણે ડિસ્પ્લે કરતું જવાનું છે એટલા માટે. ઓકે, વેઇટ. ચલો એબીએસ ઉપર ક્લિક કરીને એનું કોડિંગ કરીએ. ડીમ એક પેલા તો વેરિયેબલ ડિફાઇન કરશું ને, પછી એમાં આપણે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ગેટ કરાવશું. ડીમ n1 એઝ ડબલ પોઈન્ટ વાળી વેલ્યુ આવશે એટલા માટે. હવે n1 ઇક્વલ ટુ વેલ્યુ ઓફ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ. હવે લેબલમાં આન્સર ડિસ્પ્લે કરશું એટલે લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ રિટર્ન કરશે ને, એબ્સોલ્યુટ વેલ્યુનો યુઝ કરવાનો છે એટલે આવશે મેથ ડોટ એબ્સોલ્યુટ ઓફ n1. પણ ખાસ આના માટે અહીંયા નેમ સ્પેસ ઇમ્પોર્ટ કરવી પડશે. એના માટે લખશું ઇમ્પોર્ટ્સ સિસ્ટમ ડોટ મેથ, બરાબર છે. નહીતર મેથ ફંક્શન છે એ વર્ક નહીં કરે. So let's run this application.
ચાલો હવે આમાં આપણે વેલ્યુ એન્ટર કરીએ, એની એબ્સોલ્યુટ વેલ્યુ આવશે ને, માઇનસ એન્ટર કરીએ તો પ્લસ થઈને આવશે, તો -5.6 સી અહીંયા +5.6 ડિસ્પ્લે થયું, આઉટપુટ વિઝિબલ થયું ને બધાને? ક્લિયર થયું કેવી રીતે રન કરવાનું? હા કે ના? તમારે શું કરવાનું છે, ફોર્મની અંદર 3 કંટ્રોલ જ લેવાના છે, પણ એક એક ફંક્શન માટે એક એક અલગ અલગ બટન લેવાનું છે, બરાબર? જે નામ ફંક્શનનું છે એ જ નામ બટન ઉપર લખવાનું છે, એટલે તમને ખબર પડે કયું તમે ફંક્શન રન કરો છો. આ ખાસ અસાઇનમેન્ટ પરફોર્મ કરીને મને સબમિટ કરવાનું રહેશે, બરાબર? ચાલો આઉટપુટ ક્લોઝ કરી દઈએ પેલા. હવે નેક્સ્ટ ફંક્શન્સ છે સ્ટ્રિંગ ફંક્શન્સ, એ જોઈ લઈએ આપણે કયા કયા છે. સ્ટ્રિંગના જે ઇનબિલ્ટ ઓપરેશન્સ પરફોર્મ કરવા હોય એના માટે સ્ટ્રિંગ ફંક્શન્સનો યુઝ થશે, બરાબર? ચલો એના માટેનો નેમ સ્પેસ જે ઇમ્પોર્ટ કરવાની છે એ છે system.string. પહેલા છે મિડ, રિટર્ન્સ એ સ્ટ્રિંગ કન્ટેનિંગ એ સ્પેસિફાઈડ નંબર ઓફ કેરેક્ટર્સ ફ્રોમ સ્ટ્રિંગ. એટલે તમારે નંબર ઓફ કેરેક્ટર્સ જ્યાંથી સ્ટાર્ટ કરીને જેટલા પ્રિન્ટ કરવા હોય એટલા કરી શકો, બરાબર? અહીંયા લખ્યું છે મિડ ફંક્શન ડેમો, જોજો અહીંયા ખાસ. મિડ એક્ઝામ્પલ નામનું વેરિયેબલ છે, 5th કેરેક્ટરથી સ્ટાર્ટ થાય અને નંબર ઓફ કેરેક્ટર્સ 8 પ્રિન્ટ થવા જોઈએ, તો આમાં 1 2 3 સ્પેસ 4 અને 5th F છે. F થી સ્ટાર્ટ કરીને 8 કેરેક્ટર્સ એટલે આ ફંક્શન આખો વર્ડ આવી જશે, એટલે તમને આઉટપુટ આપશે ફંક્શન. સ્ટ્રિંગ આખી જે સેન્ટેન્સ હોય કે આખી જે સ્ટ્રિંગ હોય એમાંથી પર્ટિક્યુલર પોર્શન રિટ્રાઈવ કરવા માટે મિડનો યુઝ થશે. તમારે સ્ટાર્ટિંગ કેરેક્ટર નંબર અને નંબર ઓફ કેરેક્ટર્સ આ બે વેલ્યુ ખાસ અહીંયા આપવી પડશે, બરાબર છે? પછી છે રાઇટ, રિટર્ન્સ એ સ્ટ્રિંગ containing a specified numbers of characters from the right side of a string. સ્ટ્રિંગની રાઈટ સાઈડમાંથી નંબર ઓફ કેરેક્ટર્સ રિટર્ન કરશે. જોજો અહીંયા હેલો વર્લ્ડ, બરાબર? નંબર ઓફ કેરેક્ટર્સ આપ્યા 6, તો ક્યાંથી સ્ટાર્ટ કરશે? અહીંયાથી લાસ્ટથી 1 2 3 4 5 6 એટલે વર્ડ અને એક્સક્લેમેશન માર્ક આટલું રિટર્ન કરશે. એવી રીતે લેફ્ટ, તો નંબર ઓફ કેરેક્ટર્સ લેફ્ટથી રિમૂવ કરશે, રિટર્ન કરશે 5 કેરેક્ટર્સ લેફ્ટથી, એટલે અહીંયાથી 1 2 3 4 5 એટલે હેલો રિટર્ન કરશે. સમજાણા આ 3 ફંક્શન, મિડ, રાઈટ અને લેફ્ટ? હા કે ના? યસ ઓર નો? ઓકે, ચાલો તો અહીંયા મીટિંગનો તમારો ટાઈમ ઓવર થાય છે. લેટ્સ એન્ડ અવર સેશન ઓવર હિયર. ખાસ આજે મને અસાઇનમેન્ટ સબમિટ કરવાનું ના ભૂલાય, મેથ ફંક્શન્સ, બરાબર? થેન્ક યુ સ્ટુડન્ટ્સ.